ફિઝિયોથેરાપીનું એકચ્યુઅલી રોલ શું હોય? ત્યારે માણસનું અડધું બોડી કામ કરતું બંધ થઈ જાય છે અને એમાં પણ ફક્ત ને ફક્ત ફિઝિયો જ એવું હોય છે કે યંગસ્ટર્સની અંદર પણ સ્ટ્રોક આવતા હોય છે, હાર્ટ એટેક આવતા હોય છે અને અર્લી ડેથ થઈ જાય છે. તો આની પાછળ શું જવાબદાર છે? કેફેનો ટ્રેન્ડ કેટલો વધી ગયો છે. લાઈક સ્કૂલ કિડ્સ કે કોલેજ કિડ્સ આપણે જોઈએ તો જંક ફૂડનું ઇન્ટેક ખૂબ જ વધી ગયું છે. પ્રેગ્નન્સી ટાઈમ ઉપર યોગા અને એક્સરસાઇઝ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? જેટલું તમે એક્ટિવ રહો છો તમારી પ્રેગ્નન્સીના ટાઈમ પર એટલા જ નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધી જાય છે. મેં ઘણીવાર સાંભળ્યું છે કે વેટ લોસ કરવા માટે ઘઉં બંધ કરી દેવા જોઈએ. તો હું રોટલી બંધ કરી દઉં તો હેલ્થી થઈ જાઉં? રોટલી આપણા શરીરનું એક બેઝ છે. એક ઇન્ડિયન કલ્ચર પ્રમાણે એ આપણા બોડીનું એક ફ્યુલ છે. સ્ત્રીઓમાં સૌથી કોમન પ્રોબ્લેમ હોય છે ઇરેગ્યુલર પીરિયડ્સ. તો આને કઈ રીતના ક્યોર કરી શકાય? ઇરેગ્યુલરનું પીરિયડ્સનું કારણ હોઈ શકે છે તમારી લાઈફસ્ટાઈલ. તમે મેં કઈ રીતના જોવો છો વેલનેસને, બોડી ઉપર કે માઇન્ડ ઉપર? ત્યારે તમે ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી આ ત્રણેય જગ્યાએ ત્યારે તમે ફિટ હોવ છો એ જ હેલ્થની સાચી ડેફિનેશન છે. આજે આપણે મળવાના છીએ ડૉક્ટર આફરીન જસાણીને, જે ફિઝિયોથેરાપીની દુનિયામાં એક જાણીતું નામ બની ગયું છે. 30 ડૉક્ટરોની ટીમ સાથે સહયોગ ક્લિનિક એ સક્સેસફુલી રન કરે છે. આજે આપણે જાણશું એની સક્સેસ સ્ટોરી, એની સ્ટ્રગલ, એની મહેનત અને એની પાછળનો મોટિવ, સાથે થોડું ઘણું વુમન એમ્પાવરમેન્ટ વિશે અને ફિટનેસ અને ફિઝિયોથેરાપી વિશે. તો ચાલો આપણા આજના ગેસ્ટની મુલાકાત કરીએ, ડૉક્ટર આફરીન જસાણીને. કેમ છો ડૉક્ટર આફરીન? ઓલ ગુડ. તમે કેમ છો? બસ આનંદમાં. ફિઝિયોથેરાપીનું એકચ્યુઅલી રોલ શું હોય? ઓકે, ફિઝિયોથેરાપી બહુ બધી અલગ અલગ ડિરેક્શન્સમાં કામ કરે છે. ફિઝિયોથેરાપીના ઘણા અલગ અલગ મહત્વ હોય છે. જેમ કે ફિઝિયોથેરાપી બાળકોથી લઈને જીરિયાટ્રિક સુધી અલગ અલગ લોકોમાં અલગ અલગ સર્વિસીસ આપે છે. જેમ કે આપણે પીડિયાટ્રિકની વાત કરીએ તો ફિઝિયોથેરાપીમાં જે બાળકો હોય, જે બોલી નથી શકતા, ચાલી નથી શકતા, કે જેમની ઉંમર પ્રમાણે એમનું ડેવલપમેન્ટ નથી, એમાં ફિઝિયોથેરાપીનો ખૂબ મહત્વનો રોલ હોય છે કે જેમાં ફિઝિયો બાળકને ચાલતા, બોલતા એ શીખવાડે છે ને એની ટ્રેનિંગ આપે છે. એના સિવાય જો આપણે નોર્મલ આપણા જેવા લોકોમાં બેક પેઇન છે, નેક પેઇન છે, આ બધા પ્રોબ્લેમ્સ જે ખૂબ જ કોમન થઈ ગયા છે, તો આનો ઈલાજ પણ એક ફિઝિયોથેરાપિસ્ટ જ બેસ્ટ કરી શકે છે. મોસ્ટલી તમે જોયું હશે કે પોસ્ટ ઓપરેટિવ કોઈ જ્યારે ઓપરેશન કરાવે છે તો એના ખભા જકડાઈ ગયા હોય છે કે ઘૂંટણ જકડાઈ ગયા હોય છે, તો એની મૂવમેન્ટ લાવી, એની લાઈફ પાછી નોર્મલ લાવી, એ પણ એક ફિઝિયોથેરાપિસ્ટનું જ કામ હોય છે. અને આપણે જો જીરિયાટ્રિકની વાત કરીએ, જે લોકોની ઉંમર વધારે થઈ ગઈ છે, એ લોકોને ઘસારા હોય છે અથવા તો સ્ટ્રોક કે પેરેલિસિસ આવે છે, અને જ્યારે પેરેલિસિસનો અટેક આવે છે ત્યારે માણસનું અડધું બોડી કામ કરતું બંધ થઈ જાય છે. અને એમાં પણ ફક્ત ને ફક્ત ફિઝિયો જ એવું હોય છે કે જે એમની મુવમેન્ટને ફરીથી લાવી શકે છે અને જે એમની જે નોર્મલ લાઈફ હતી એમાં ફરીથી એમને પાછા લઈ જઈ શકે છે. આટલી બધી જગ્યાએ ફિઝિયોથેરાપી યુઝ થાય મેમ? યસ, ફિઝિયોથેરાપી કીધું ને, જેમ જન્મ થાય ત્યાંથી ફિઝિયોથેરાપીનો રોલ સ્ટાર્ટ થઈ જાય ત્યારથી મરણ સુધી ક્યાંક ને ક્યાંક ફિઝિયોથેરાપીનો રોલ છે. હવે અત્યારે તમે બેઠા છો, આમાં પણ ફિઝિયોથેરાપીનો રોલ છે કે તમે કઈ રીતના બેઠા છો, તમારું પોસ્ચર શું છે. તો આ પોસ્ચર અસેસમેન્ટ પણ એક ફિઝિયોથેરાપિસ્ટનો જ રોલ આવે છે કે જે તમને બેક પેઇનથી બી પ્રિવેન્ટ કરી શકે છે. પણ ધોરણ 11-12માં બાળક જ્યારે સાયન્સ સ્ટ્રીમની અંદર બાયોલોજી પકડતું હોય ત્યારે બાળકના મનમાં એક જ સપનું હોય કે મારે MBBS કરવું છે, ડૉક્ટર બનવું છે. એને ફિઝિયોથેરાપિસ્ટ વર્ડથી એમ થાય કે થોડુંક ડાઉન લાઈન છે કે પછી પ્રોપર અર્નિંગ થઈ શકે એમ નથી. તો આવું કેમ છે? યસ, આજકાલ ઘણા બધા સ્ટુડન્ટ રિસેન્ટલીની જો તમને હમણાં વાત કરું કે રિસેન્ટલી નીટના એક્ઝામ્સ ગયા, જેમ નીટના એક્ઝામ્સ ગયા એમ ઘણા બધા લોકો અમારી પાસે આવતા હતા પૂછવા કે મેડમ ફિઝિયોથેરાપી શું કામ કરવું જોઈએ, હું કરું કે નહીં કરું. એટલે અનટિલ એન્ડ અનલેસ બચ્ચાઓના માર્ક્સ આવે ને ત્યાર સુધી બધાને MBBS કરવું હોય, અને જેમ નીટના રિઝલ્ટ્સ આવે ને પછી દે સ્ટાર્ટ કે હવે બીજી કઈ ફિલ્ડ લેવી. બટ આજકાલ સ્ટુડન્ટ્સ ફિઝિયોથેરાપીને પણ પોતાનું ફર્સ્ટ પ્રેફરન્સ રાખે છે, કારણ કે આજથી ઘણા વર્ષો પહેલાં ફિઝિયોથેરાપીની આટલી ડિમાન્ડ નહોતી અને લોકોને ખબર જ નહોતી. લોકો ફિઝિયોથેરાપિસ્ટને ફક્ત કસરતવાળા જ કહેતા કે આ તો કસરત કરાવે છે કે માલિશ કરાવે છે, કારણ કે અવેરનેસ જ નહોતી કે ફિઝિયોથેરાપી શું હોય. અને કાં તો લોકો એવું પ્રિફર કરતા કે કસરત જ છે ને આપણે ઘરે કરી લેશું. પણ છેલ્લા 15 વર્ષમાં જે ડેવલપમેન્ટ અમે જોયું છે કે હવે બધાને ખબર છે કે મને ડોકનો દુખાવો છે તો આ મને ફિઝિયોથેરાપિસ્ટ સિવાય કોઈ સારું નહીં કરી શકે. એટલે જ હવે લોકોને, સ્ટુડન્ટ્સને પણ ફિઝિયોથેરાપી લેવાની ઈચ્છા છે, કારણ કે આમાં અર્નિંગ પણ ખૂબ જ સારી છે.
હવે તમે MBBS ની વાત કરો કે તમે ફિઝિયોથેરાપીની વાત કરો, મહેનત તો બેઉમાં જ કરવી પડશે. હા. પ્લસ MBBSમાં તમે આટલા વર્ષ કરો પછી તમારે સુપર સ્પેશિયાલિસ્ટ પણ સાથે કરવું પડે. ફિઝિયોથેરાપીમાં તમે BPT પછી પણ પોતાની પ્રેક્ટિસ સ્ટાર્ટઅપ કરી શકો છો. અને હું તો કહીશ કે ફિઝિયોથેરાપી એક વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડ છે કે જેમાં ઇમરજન્સીઝ નથી આવતી, તમારે રાતના ઉજાગરા નથી કરવા પડતા, તમે કામ પણ કરી શકો છો, તમે લાઈફને એન્જોય પણ કરી શકો છો. બે વસ્તુ પોસિબલ છે. નિરાંતે જીવન. હા, જો અર્નિંગની અગર વાત થાય તો મહેનત MBBSમાં કરવી જ પડે છે અને ફિઝિયોમાં પણ જો તમે મહેનત કરો તો તમે ખૂબ સારું કમાઈ શકો છો. મેમ, જે લોકો જોબ કરે છે 10 થી 12 કલાક એક જ પ્લેસ ઉપર બેસવાના છે અને PC સામે બેસીને વર્ક કરે છે, ખાસ કરીને આપણે IT સેગમેન્ટને કન્સિડર કરીએ તો એ લોકોને નેક પેઇન ને બેક પેઇન ની બહુ બધા પ્રોબ્લેમ આવતા હોય, તો એમાં ફિઝિયોથેરાપી કઈ રીતના હેલ્પફુલ થઈ શકે? ઓકે, આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ જ ફિઝિયોથેરાપીનો હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, આ બેક પેઇન જો આપણે થવા જ ના દેવું હોય તો એક પોસ્ચર કરેક્શન હોય છે કે જેમાં ફિઝિયોથેરાપીનો સૌથી મહત્વનો રોલ હોય છે કે તમારી ચેર કયા લેવલ પર હોવી જોઈએ, તમારું ડેસ્ક કયા લેવલ પર હોવું જોઈએ, તમારું ટેબલ કયા લેવલ પર હોવું જોઈએ. પ્લસ ઇન બિટવીન એક ફિઝિયોથેરાપી તમને ગાઈડ કરે છે કે તમારે ઇન બિટવીન એવી કઈ એક્સરસાઇઝીસ કરવી જોઈએ કે જેથી તમને આ પેઇન આવે જ નહીં. જો આ પેન તમને આવે છે અને મોસ્ટ કોમનલી આજકાલ જોવા મળે છે, તમે IT વર્કર્સની વાત કરો કે તમે સ્ટુડન્ટ્સની વાત કરો કે જે લોકો નીટની પ્રિપેરેશન કરી રહ્યા છે કે સાયન્સ ભણી રહ્યા છે કે કોમર્સમાં લાંબો સમય સુધી બેસીને અગર જો ભણી પણ રહ્યા છે તો પણ નેક પેનની પ્રોબ્લેમ્સ બહુ જ કોમન થઈ ગઈ છે. પહેલાં કેવું હતું કે 30 વર્ષ 40 વર્ષથી ઉપરના જે લોકો હતા ને એ લોકોને આ બધા પ્રોબ્લેમ્સ આવતા, અને હવે જો જોવા જઈએ ને તો બહુ યંગ એજમાં આ બધા પ્રોબ્લેમ્સ જોવા મળી રહ્યા છે. વાય? બીકોઝ લોકોની લાઈફસ્ટાઈલ એ પ્રમાણેની થઈ ગઈ છે. તો આમાં ફિઝિયોથેરાપિસ્ટનો સૌથી મહત્વનો રોલ આવે, કેમ કે મેડિસિન્સ તો પોતાનું કામ કરે જ, પણ ફિઝિયોથેરાપી રિહેબ કરે છે. એ જે તમારા મસલ્સ છે, જે જકડાઈ ગયેલા મસલ્સ છે, એને સ્ટ્રેચિંગથી રિલેક્સેશન આપે છે. જે એવા મસલ્સ છે કે જે વીક નબળા પડી ગયેલા છે તો એને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝથી ફરીથી સ્ટ્રોંગ બનાવે છે. ઓકે, તો તમારા કહેવા પ્રમાણે દરેક વ્યક્તિએ ઓલમોસ્ટ 1 કલાક એક્સરસાઇઝમાં આપવો જોઈએ? યસ, ડેફિનેટલી આપવો જ જોઈએ. અત્યારે બહુ બધી એપ્સ આવી ગઈ છે, તો ઓનલાઈન ટ્રીટમેન્ટ અને ઓફલાઈન ટ્રીટમેન્ટમાં ફરક શું છે? ઓનલાઈન ટ્રીટમેન્ટ અને ઓફલાઈન ટ્રીટમેન્ટમાં ફરક તો ખૂબ જ પડે છે, પણ આજકાલ લોકોની બિઝી લાઈફના લીધે, ટ્રાવેલ ડિસ્ટન્સના લીધે, પ્લસ હવે તો વુમન્સ પણ વર્કિંગ હોય છે બધા જ ઘરે, તો એ લોકોને પણ ટ્રાવેલિંગ ડિસ્ટન્સના લીધે લોકો ઓનલાઈન એક્સરસાઇઝીસ વધારે પ્રિફર કરે છે. હા, ફરક તો ઘણો પડે છે, કારણ કે જ્યારે તમે ફેસ ટુ ફેસ કોઈને ટ્રીટમેન્ટ આપો, તમે ટચ કે તમારા પ્રેશરથી તમે જ્યારે ટ્રીટમેન્ટ આપો તો એના રિઝલ્ટ ઓબ્વિયસલી બેટર આવે છે. બટ ઓલું કહે ને કે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. તો ઇફ તમે કંઈ જ નથી કરતા, તમે નથી ટ્રાવેલ કરી શકતા, તો તમે ઓનલાઈન ટ્રીટમેન્ટ પણ પ્રિફર કરી શકો છો. સ્પેશિયલી ઓનલાઈન કન્સલ્ટેશન્સ છે કે જે તમે કોઈ ડાયટ પ્લાન તમારે લેવું હોય કે તમારે એટલીસ્ટ વેઇટ લોસ માટેની કોઈ એક્સરસાઇઝ તમે સ્ટાર્ટ કરવી હોય તો તમે ડેફિનેટલી ઓનલાઈન ઓપ્શન પ્રિફર કરી શકો છો. મેમ, અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે યંગસ્ટર્સની અંદર પણ સ્ટ્રોક આવતા હોય છે, હાર્ટ એટેક આવતા હોય છે અને અર્લી ડેથ થઈ જાય છે, તો આની પાછળ શું જવાબદાર છે? ઘણા વર્ષોથી આપણી લાઈફસ્ટાઈલમાં ખૂબ જ ચેન્જીસ આવ્યા છે. પહેલાં આપણી લાઈફસ્ટાઈલ બહુ એક્ટિવ હતી, જેમ કે તમે બી તમારી યંગ એજમાં કેવું સાયકલ લઈને વસ્તુઓ લેવા જતા કે તમને મમ્મી કહેતા કે જા ચાલીને દુકાનેથી આ વસ્તુ લઈ આવ, અને આપણે પણ ક્યાંક ને ક્યાંક વોકિંગ, સ્ટેર ક્લાઇમ્બિંગ આ બધું આપણી રૂટીન લાઈફમાં આવતું હતું. આપણા ઘરે આપણી મમ્મી લોકો આપણને જોર જબરદસ્તીથી શાક રોટલી દાળ ભાત ખવડાવતા, અને આપણા ટાઈમ પર એવું કલ્ચર હતું નહીં કે આપણું એટલું બધું કેફેમાં જવું કે આટલું બધું જંક ફૂડ ઇન્ટેક કરવું. તો આ જે લાઈફસ્ટાઈલ આપણી ચેન્જ થઈ છે બેઉ બાજુથી, ટેકનોલોજી ખૂબ સારી રીતના ઇમ્પ્રૂવ થઈ છે, પણ એનો નેગેટિવ યુઝ પણ એટલો બધો વધતો જાય છે. અને હવેની જે એપ્લિકેશન્સ છે, ઝેપ્ટો, બ્લિંકિટ, દે આર ગિવિંગ ક્વિક ડિલિવરીઝ, રાઈટ? તો તમે અહીંયાથી ઓર્ડર કર્યું અને અહીંયા તમારા ડોર સ્ટેપ પર વસ્તુઓ આવી ગઈ. આ બધી વસ્તુઓ તમને ક્યાંક ને ક્યાંક સિડેન્ટરી બનાવી રહી છે કે બેઠાડું બનાવી રહી છે, કે જે વસ્તુ તમારે અહીંયાથી ઊભા થઈને લેવા જવાની હોય કે જેથી તમારા બોડીમાં થોડીક મૂવમેન્ટ થાય, એ આપણે કરતા નથી. બીજી ટેકનોલોજી આપણા ઘરમાં ફોનમાંથી જ તમે એપ્લિકેશનમાં કરો એટલે લાઇટ ચાલુ થઈ જાય, રિમોટથી તમારું ફેન ચાલુ થઈ જાય. હવે આપણે તો કેવું ઊભા થઈને સ્વિચ તો દબાવતા જ હતા ને. તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તમારા બોડીમાં મૂવમેન્ટ્સ થતી હતી, જે હવે ચેન્જ થઈ ગઈ છે ટેકનોલોજીના લીધે. એટલે માણસ કેવું બની ગયું છે, બસ પોતાની જગ્યાએ ફિક્સ, તમે કંઈ પણ કરો તમને વસ્તુઓ મળી જાય છે તમારી જગ્યા ઉપર. તમારી મૂવમેન્ટ ઓછી થઈ ગઈ, એના લીધે ક્યાંક ને ક્યાંક તમારા બોડીમાં એનો ઇફેક્ટ આવે છે. ધ સેકન્ડ થિંગ ઇઝ યોર ઇટિંગ હેબિટ્સ. પહેલાં આપણે જે ખાતા હેલ્ધી પણ હતું, ઘરનો ખોરાક પણ વધારે હતો, પણ આજકાલના યંગસ્ટર્સ તો તમને ખબર જ છે કેફેનો ટ્રેન્ડ કેટલો વધી ગયો છે. લાઈક સ્કૂલ કિડ્સ કે કોલેજ કિડ્સ આપણે જોઈએ તો જંક ફૂડનું ઇન્ટેક ખૂબ જ વધી ગયું છે. તો આ બે વસ્તુ જ્યારે તમારી બોડીમાં થાય કે, અને સ્ટ્રેસ ને ઊંઘ આ પણ એક
ખૂબ જ મહત્ત્વની મેટર છે કે લોકો દેખાય છે ખુશ અને હોય છે મેન્ટલી ખૂબ જ સ્ટ્રેસ્ડ હોય છે. તો સ્ટ્રેસ પણ ક્યાંક ને ક્યાંક એનું કારણ છે. અને ઊંઘ તો આજકાલ અમે લોકો જોઈએ છીએ યંગસ્ટર્સમાં કે બધા જની આદત રાતના ફોન દેટ ઇઝ વાય જેના લીધે 11-12 વાગે સૂવું, સવારે પાછું સ્કૂલ કે કોલેજ માટે 6-7 વાગે ઉઠવાનું હોય તો ઊંઘ પણ લોકોની પૂરી નથી થતી. તો જ્યારે આ ચારેય વસ્તુ, એક તમારું ડાયટ, તમારી એક્સરસાઇઝ એટલે કે તમારી સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, ઊંઘ અને સ્ટ્રેસ, આ ચારેય વસ્તુ જ્યારે બેલેન્સ નથી થતી અને રોંગ વેમાં તમારી લાઇફસ્ટાઇલ જાય છે તો આ બધી વસ્તુઓના લીધે હાર્ટ એટેક છે કે પેરાલિસિસ છે, આ બધાના કારણો તમારી લાઇફસ્ટાઇલ પણ હોઈ શકે છે. મેમ, પ્રેગ્નન્સી ટાઈમ ઉપર યોગા અને એક્સરસાઇઝ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? પ્રેગ્નન્સી ટાઈમ પર જરૂર ને જરૂર તમારી યોગા અને એક્સરસાઇઝ કરવું જ જોઈએ. જેટલું તમે એક્ટિવ રહો છો તમારી પ્રેગ્નન્સીના ટાઈમ પર એટલા જ નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધી જાય છે. એની જ સાથે મોસ્ટલી તમે ફિમેલ્સમાં જોયું હશે કે પ્રેગ્નન્સી પછી ને ડિલિવરી પછી એ લોકોની બોડીમાં ખૂબ ચેન્જીસ આવી જતા હોય છે, જેમ કે વજન ખૂબ વધારે વધી જવું, એની સાથે બેક પેનના પ્રોબ્લેમ્સ થવા, થાક લાગવો, રાઈટ. હવે આ બધા પ્રોબ્લેમ્સ કેમ થાય? કેમ કે તમે પ્રેગ્નન્સી ડ્યુરિંગ બહુ એક્ટિવ નથી રહેતા. જો તમે એક્ટિવ રહો છો તો ફર્સ્ટ ઓફ ઓલ તમારું વેટ એટલું બધું વધતું નથી. તમે એક્સરસાઇઝ ને યોગ જો સાથે લઈને ચાલો છો તો બેક પેનના પ્રોબ્લેમ્સ તમે અવોઇડ કરી શકો છો, કેમ કે તમારા સ્નાયુમાં ખૂબ સારી સ્ટ્રેન્થ હોય છે. સાથે તમે પ્રેગ્નન્સી દરમિયાન એક્સરસાઇઝ કરો તો તમારા મસલ સારા એવા સ્ટ્રેચ થાય છે જે તમને નોર્મલ ડિલિવરીમાં હેલ્પ કરે છે. અને યોગ પ્રાણાયામની જો આપણે વાત કરીએ તો પ્રેગ્નન્સી સમયે જે હોર્મોનલ ચેન્જીસ થાય છે જેના લીધે બોડીમાં સ્ટ્રેસ કે ફિમેલને એક સ્ટ્રેસ થતો હોય કે પછી હું કેવી રીતના મેનેજ કરીશ, કેવી રીતના બેબીને હું સાચવીશ, તો આ બધા સ્ટ્રેસને પણ તમે રિલીવ કરી શકો છો. આમાં હું જો તમને મારી પર્સનલ જર્નીની વાત કરું તો તમને ખ્યાલ હશે મારી ડોટર હજી 9 મંથ્સની છે એન્ડ મેં પણ બધાની જેમ સારું એવું વેટ ગેઇન કર્યું હતું, ઓલમોસ્ટ 10 to 12 kgs. અને એક ખૂબ ચેલેન્જિંગ એ વસ્તુ હોય છે કે તમારી બોડી સડનલી ચેન્જ થઈ જાય, તમને કપડાં ફિટ ના આવે, યુ ફીલ સો ડિપ્રેસ્ડ કે હું બહાર જઈશ તો હું કેવી લાગીશ, બિકોઝ લોકો મને એક ફિટનેસ આઇડલ તરીકે જોતા હતા. અને આ મારી પર્સનલ વાત છે કે જ્યારે હું મારી ડિલિવરી પછી બહાર નીકળતી તો મેડમ તમે તો બહુ જાડા થઈ ગયા ને, તમારું તો બહુ વજન વધી ગયું ને. સો એક આ વસ્તુ બેક ટુ બેક તમારા માઇન્ડમાં કન્ટિન્યુ એ ટ્રોમા તમને ફીલ થાય અને યુ ડોન્ટ લાઇક ટુ લુક એટ યોર સેલ્ફ કે યુ નો તમને ક્યાંય જવું હોય તો તમને કોઈ ફિટ ના થાય, તમને મન ના થાય, પ્લસ તમારા પર એટલી બધી રિસ્પોન્સિબિલિટીઝ હોય. તો ઇટ્સ અ વેરી ચેલેન્જિંગ થિંગ ફોર અ ન્યૂ મોમ. બટ વોટ આઈ ફીલ ઇઝ કે એક ન્યૂ મોમની પોતે પણ હેલ્થ માટે એક પ્રાયોરિટી સારી હોવી જોઈએ કે નહીં. જેમ બેબીની હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે એમ મારી પોતાની હેલ્થ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને દરેક ન્યૂ મોમ જે હોય એમણે પોતાની હેલ્થને પ્રાયોરિટી આપી જે ફર્સ્ટ યર હોય છે ડિલિવરી પછીનું, ત્યારે સૌથી સારી રિકવરી આવતી હોય છે બોડીમાં. અને કહેવાય ને કે 6 મહિના સુધી બાળક વધારે સૂતું હોય, વધારે રેસ્ટ મોડમાં હોય, તો એ ટાઈમે એ ન્યૂ મધર પોતાની જાતને પણ સારું રિકવર કરી શકે છે. અને જો મારું વાત કરું તો ઓલમોસ્ટ 2 મંથ્સમાં મેં 12 kg વેટ રિડ્યુસ કર્યું એન્ડ આઈ વોન્ટેડ માય ફિટનેસ બેક. નોટ જસ્ટ કે હું વેટ રિડ્યુસ કરું, બટ જે થાક લાગતો હતો કે જે કંઈ ગમતું નહોતું, આઈ વોન્ટેડ કે મારી ફિટનેસ બેક રહે એન્ડ દેટ ઇઝ વાય આઈ વર્કડ હાર્ડ ફોર ઇટ. સો પ્રેગ્નન્સીમાં એટલું ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝ કરવું. મારી પ્રેગ્નન્સીમાં હું જ્યારે યોગ પ્રાણાયામ કરતી મેં ઓલમોસ્ટ 9 મંથ સુધી કન્ટિન્યુ કર્યું છે અને આઈ ફીલ વેરી પ્રાઉડ ટુ સે કે આજે સાંજે હું મારા ક્લિનિક પર હતી સાંજે 7 વાગ્યા સુધી એન્ડ નેક્સ્ટ ડે મોર્નિંગ આઈ વેન્ટ એન્ડ ડિલિવર્ડ માય બેબી એન્ડ વિચ વોઝ અ વેરી નોર્મલ એન્ડ સ્મૂથ ડિલિવરી, રાઈટ. કે જે એક અમુક ફિમેલ્સ માટે બહુ એક્સપિરિયન્સ ડરાવનો હોય છે કે લેબર રૂમ પેન, હા પેન હતું બટ ઇટ વોઝ સ્મૂથ. My mind was relaxed. I was very prepared for it. Why? Because I used to do yoga and pranayam every single day. મેં મારી પ્રેગ્નન્સીમાં એ વસ્તુ મિસ જ નથી કરી અને હું વર્ક કરી શકી ટિલ ધ લાસ્ટ ડે. બાકી શું થાય તમને ખ્યાલ છે, વર્કિંગ વુમન્સ માટે 7-8 મંથ આવે એટલે ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ અને લોકો બહુ ઊંધી રીતના વસ્તુને ફોલો કરે છે કે 7મા મહિના પછી હવે આરામ જ કરવાનો, જ્યારે કે ગાયનેકોલોજિસ્ટ એવું કહે છે કે તમારું જે લાસ્ટ ટ્રાઇમેસ્ટર હોય, જે લાસ્ટ 3 મહિના હોય એમાં તમારે બને એટલા વધારે એક્ટિવ રહેવું જોઈએ. ઘરની બહાર નહીં નીકળવાનું, બહુ બધા યસ એ કેવું હોય લોકો એને મેક્સિમમ એક્ટિવ તમારે 3rd ટ્રાઇમેસ્ટરમાં જ રહેવું જોઈએ, જે તમારો 7, 8 ને 9મો મહિનો હોય એ ટાઈમમાં ફિમેલ્સે સૌથી વધારે એક્ટિવ રહેવું જોઈએ.
હા, જસ્ટ કે તમારા ગાયનેકની પરમિશન તમારી પાસે હોવું જોઈએ કે તમારી પ્રેગ્નન્સીમાં કોઈ કોમ્પ્લિકેશન્સ નથી. પણ ઇફ યુ આર ગોઈંગ યોર પ્રેગ્નન્સી ઇન અ વેરી નોર્મલ વે, તો ડેફિનેટલી તમારા જે થર્ડ ટ્રાઇમેસ્ટર છે એમાં તમારે સૌથી વધારે એક્ટિવ રહેવું જોઈએ. અને આ વસ્તુનો ઇફેક્ટ 100% તમારા બચ્ચા પર આવે જ. તમારી આ ઇન્ફોર્મેશન ઘણી બધી મહિલાઓ માટે યુઝફુલ હશે અને ઘણી બધી મહિલાઓને માઇન્ડમાં એક મિથ હશે કે ભાઈ પ્રેગ્નન્સીમાં 7મા મહિના પછી વર્ક ન કરાય, એક્સરસાઇઝ ન કરાય, આ કામ નહીં કરવાનું, આ ઓવરબર્ડન થઈ જાય. પણ હકીકતમાં હાવ સ્મૂથનેસ સાથે જો એ ફિટનેસ ઉપર કામ કરે, યોગા અને એક્સરસાઇઝ, તો એની હેલ્થ પણ સારી રહેશે અને આવનારા બાળકમાં પણ સારી ઇફેક્ટ આવે. મેમ, તમારી પ્રેગ્નન્સી પછી તમે જેમ કીધું કે 2 મહિનાની અંદર તમે 12 કિલો વજન ઘટાડ્યું, તો કઈ રીતે? આપણા દર્શકોને ટિપ્સ આપો. સો મારું રૂટીન હતું. એક તો ફર્સ્ટ તમારે પ્રોપર બેલેન્સ ડાયટ ફોલો કરવું પડે. હવે પહેલે તો ડાયટમાં એક મિથ હોય કે હું ફીડિંગ કરાવું છું તો હું ડાયટ કરી શકું કે હું ના કરી શકું. 100% તમે એક એક્સપર્ટનું કન્સલ્ટેશન લઈ તમારા બાળકને પણ જેનાથી નુકસાન ના થાય કે તમારા બાળકને પણ દૂધ ઓછું ના પડે એ રીતનું તમે ડાયટ પ્લાન ફોલો કરી શકો છો. અને આરામથી તમે 3 થી 4 કિલો વજન 1 મહિનાનું ફીડિંગની સાથે પણ તમે ઉતારી શકો છો. આની સાથે તમારું એક વર્કઆઉટનું રૂટીન કન્સિસ્ટન્ટ હોવું જોઈએ. રાઈટ, ખાલી ડાયટથી એ વસ્તુ પોસિબલ નહીં થાય, પણ તમે બેઝિક એક્સરસાઇઝથી સ્ટાર્ટ કરી શકો છો. જેમ કે વોકિંગ છે, જો તમને ફાવે તો તમે બેઝિક સ્ટ્રેચિંગ આસનાસ કરી શકો છો. તમે જે માઇલ્ડ યોગા પોઝિસ આવે છે એનાથી તમે સ્ટાર્ટ કરી શકો છો. તમને ગમે તો તમે પ્રાણાયામ છે, મેડિટેશન છે, આનાથી તમે ઇનિશિએટ કરી શકો છો. પણ કન્સિસ્ટન્ટ રહેવું જરૂરી છે. અને આ જ કન્સિસ્ટન્સી પ્રોપર ડાયટમાં અને પ્રોપર વર્કઆઉટમાં જો તમે રાખીને ચાલો છો તો આરામથી તમે 4 to 5 kgs પર મંથ તમે રિડ્યુસ કરી શકો છો. મેમ, જેમ તમે ફિમેલ્સ માટે ટિપ્સ આપી એમ 3 જનરલ ટિપ્સ આપી દો કે જે આપણા દર્શક મિત્રોને યુઝફુલ થઈ શકે. 3 નહીં, પણ હું 4 ફિટનેસ ટિપ્સ આપીશ કે જે ફંડા હું પણ મારી લાઈફમાં ફોલો કરતી આવી છું. ફર્સ્ટ ઓફ ઓલ કે તમે રોજ તમારી લાઈફમાં 10 થી 15 મિનિટ પોતાની જાતને આપો કે જેમાં તમે એક સારું પ્રાણાયામ અને સારું મેડિટેશન તમે ડેલી કરો. બીજું, તમારી ઊંઘ 7 થી 8 કલાકની ઊંઘ દરેક લોકો માટે ખૂબ જરૂરી હોય છે, તો ઊંઘને હંમેશા તમારી પ્રાયોરિટી બનાવો. આના સિવાય જે જંક ફૂડ છે એ હું એમ નથી કહેતી કે તમે જંક ફૂડ કમ્પ્લીટલી બંધ કરી દો, પણ એની માત્રા તમે લિમિટેડ કરી દો કે હું અઠવાડિયામાં એક જ વખત અનહેલ્ધી ફૂડ ખાઈશ, એનાથી વધારે હું અનહેલ્ધી ફૂડનું સેવન નહીં કરું. અને એક્સરસાઇઝને બસ એક કોર્સ નહીં, એક ટ્રીટમેન્ટ નહીં, બસ તમારી બોડીનો એક તમારી લાઈફનો એક પાર્ટ બનાવીને ચાલો. જેમ કે તમારી એક્સરસાઇઝ માટે ટાઈમ નથી મળતો તો તમે ઊભા તમારું કામ કરો છો, તમે લેપટોપ પર વર્ક કરો છો, તમે લિફ્ટનો યુઝ તમે કમ્પ્લીટલી બંધ કરી દો. જ્યાં બી તમે જાઓ તમે સ્ટેર્સનો યુઝ કરો અને એટલીસ્ટ દિવસમાં કન્ટિન્યુ થોડું વોકિંગ તમારી વર્ક સ્પેસ પર પણ તમે રાખો. ઓકે, તો આ ટિપ્સ ફોલો કરીને કોઈ પણ વ્યક્તિ ફિટનેસ જાળવી શકે છે પોતાની. 100% યસ. મેમ, મેં ઘણીવાર સાંભળ્યું છે કે વેટ લોસ કરવા માટે ઘઉં બંધ કરી દેવા જોઈએ, તો હું રોટલી બંધ કરી દઉં તો હેલ્થી થઈ જાઉં? એવા તમે કેટલા લોકોને જાણો છો જેને રોટલી બંધ કરીને પતલા થઈ ગયા? એવા તો કોઈ નથી, પણ 2-4 જણા પાસે એવું સાંભળેલું છે. ઓકે, સો લોકો છે ને કેવું છે કે જે સાંભળ્યું હોય કે જે બહુ ઇઝી હોય ને આવી વસ્તુઓને તરત માનીને ચાલે છે. હવે સપોઝ હું તમને કહું કે તમે તમારું જે સ્વીટ ખાઓ છો, ચવાણું ચેવડો ખાઓ છો કે ગાંઠિયા ખાઓ છો, આ તમે બંધ કરી દો તો તમને ટફ લાગશે, રાઈટ? તો લોકો શું ફોલો કરે છે કે રોટલી બંધ કરવું ઇઝી છે, પણ હું જે વધારે અનહેલ્ધી ખાઉં છું કે સ્વીટ છે કે ચેવડો ચવાણું છે, આ જો બંધ કરી દઈએ તો એ વધારે ફાયદાકારક હોય છે. રોટલી આપણા શરીરનું એક બેઝ છે. એક ઇન્ડિયન કલ્ચર પ્રમાણે એ આપણા બોડીનું એક ફ્યુલ છે, જે હું નથી માનતી કે તમારે વજન ઉતારવા માટે રોટલી ક્યારે પણ બંધ કરવાની જરૂર છે. તો રોટલી બંધ કરવાથી વેટ લોસ થતો નથી, તો આ એક મિથ છે જે દરેક દર્શક મિત્રોએ ધ્યાનમાં રાખવું. વેટ લોસ કરવા માટે ઘણીવાર લોકો મિલ્સ સ્કીપ કરી દે છે, એક જ વાર જમે, તો આનાથી શું વેટ લોસ થઈ શકે છે? મિલ્સ જ્યારે સ્કીપ તમે કરો છો તો એનાથી ક્યારે પણ તમારું વેટ લોસ નથી થતું. આ કમ્પ્લીટલી 100% એક મિથ છે. તમારા બોડીને દર 2 થી 3 કલાકે ફ્યુઅલની જરૂર હોય છે. જ્યારે તમે મિલ્સ સ્કીપ કરો છો તો ફક્ત ને ફક્ત બોડીમાં ફેટનું સ્ટોરેજ થાય છે. આના કરતાં જો તમે પ્રોપર 2 થી 3 કલાકે તમારા બોડીને જે ન્યુટ્રિશનની જરૂર હોય એ તમે ટાઈમ ટુ ટાઈમને લિમિટમાં ખાઓ તો તમારું વેટ લોસ એનાથી પણ થાય છે. હવે જ્યારે તમે મીલ સ્કીપ કરો છો તો એના પછીના મીલમાં તમે ભરપેટ ખાઓ છો, એક સાથે તમે ડબલ મીલ લો છો, એ પણ ક્યાંક ને ક્યાંક તમારા બોડીને નુકસાન જ કરે છે. તો એના કરતાં
ક્વોન્ટિટી પર તમે ધ્યાન આપો, હર 2 થી 3 કલાકે તમે શું ખાઓ છો એના પર તમે ધ્યાન આપો, તો પણ તમે વેટ લોસ 110% અચીવ કરશો. જો તમને સહયોગની હું વાત કરું ડાયટમાં, તો જ્યારે અમે ડાયટ પ્લાન આપીએ છીએ ને, તો અમને ક્લાયન્ટ એવું કહીને જાય છે, આટલું તો હું ખાતો બી નથી, આટલું બધું તમે મને ખાવા આપ્યું છે, રાइट. सो ज़्यादा खाओ, लिमिट में आपको उसको खाना है, कितना खा रहे हो, क्या खा रहे हो, वो ज़्यादा ज़रूरी है. સ્ત્રીઓમાં સૌથી કોમન પ્રોબ્લેમ હોય છે ઇરેગ્યુલર પીરિયડ્સ. તો આને કઈ રીતના ક્યોર કરી શકાય? ઇરેગ્યુલર પીરિયડ્સને ક્યોર કરવા પહેલાં તમારે એ જાણવું પડે કે તમને પીરિયડ્સ ઇરેગ્યુલર કેમ છે. ઘણી બધી એવી કારણો છે કે જેના લીધે તમને ઇરેગ્યુલર પીરિયડ્સ રહી શકે. એમાંનું એક છે PCOD, કે જે આજે ખૂબ વધારે મહિલાઓમાં જોવા મળી રહ્યું છે. ઇરેગ્યુલરનું પીરિયડ્સનું કારણ હોઈ શકે છે તમારી લાઇફસ્ટાઇલમાં તમારું વધેલું વજન હોઈ શકે છે, તમારા ખોરાક કે જે તમે જંક ફૂડ લો છો એ હોઈ શકે છે, તમારા સ્ટ્રેસ લેવલ હોઈ શકે છે. આ બધી જ જે તમારી લાઇફસ્ટાઇલ છે એ ક્યાંક ને ક્યાંક તમારા વેટ સાથે પણ રિલેટેડ છે, અને વેટ તમારા હોર્મોન સાથે રિલેટેડ છે, અને હોર્મોન્સ તમારા પીરિયડ સાથે રિલેટેડ છે. તો હોર્મોન્સ તમારે વેટને, તમારા પીરિયડ્સને રેગ્યુલર કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો પહેલાં તો તમે તમારું વેટ મેન્ટેન કરો, તમારું જે આઈડિયલ વેટ છે એ મેન્ટેન હોવું જોઈએ. તમે ખોરાક થોડોક સારો લ્યો, હેલ્ધી ફૂડને તમે વધારે પ્રિફર કરો, સાથે તમે ડેલી એટલીસ્ટ 20 થી 30 મિનિટ તમારી માટે કાઢો કે જેમાં તમે એક્ટિવ રહો, પ્રોપર તમે વર્કઆઉટ ને એવું કરો, અને બને એટલું તમે સ્ટ્રેસથી દૂર રહો. આ બધું જ જ્યારે તમે ડેલી લાઇફસ્ટાઇલમાં નાની નાની હેબિટ્સને ચેન્જ કરશો, તમારું વેટ પણ મેન્ટેન રહેશે, તમારા હોર્મોન્સ પણ બેલેન્સ રહેશે, અને તમારું પીરિયડ્સ પણ આનાથી રેગ્યુલર રહેશે. એક ફિમેલ એન્ટરપ્રિન્યોર તરીકે તમને એવું લાગે છે કે આજના ટાઈમ પિરિયડની અંદર મહિલાઓને પોતાની પહેચાન બનાવવી ચેલેન્જિંગ છે? યસ, 100%. હજી પણ મહિલાઓને પોતાની જે પહેચાન બનાવવી હોય એ ખૂબ ચેલેન્જિંગ હોય છે. આનું રીઝન જો હું તમને વાત કરું ને, તો ફર્સ્ટ આવે છે કે જ્યારે મહિલા પોતાનું પ્રોફેશન ફિનિશ કરે છે તો એને ખબર જ નથી હોતી કે એને સેટલ ક્યાં થવું. જ્યારે એને એ નથી ખબર હોતી કે એને સેટલ ક્યાં થવું, તો એ પોતાનું કરિયર સ્ટાર્ટઅપ નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ, જો હું તમને અમારી વાત કરું, તો ફિઝિયોથેરાપી ફિનિશ કરે છે ત્યારે એની મેરેજની એજ ઓલરેડી થઈ જાય છે. હવે એને જોબ કરવી, એને પોતાનું ક્લિનિક સેટઅપ કરવું, કે એને માસ્ટર્સ માટે જવું, એ ડિપેન્ડ કરે છે કે એની સગાઈ ક્યારે થઈ છે અને એના મેરેજ ક્યાં થશે. સો ફર્સ્ટ ચેલેન્જ તો અહીંયા જ આવે છે કે તમે કયા સ્ટેટમાં ને કોની સાથે સેટલ થવાના છો, એની પછી તમારું કરિયર આગળ ડિસાઇડ થાય. એના પછી વન્સ યુ ગેટ મેરિડ, તો જોબના ઘણા બધા પ્રશ્નો આવે છે કે હસબન્ડ અલાઉ કરશે કે નહીં, હસબન્ડ અલાઉ કરે છે તો ફેમિલી અલાઉ કરશે કે નહીં. તો આ સેકન્ડ ચેલેન્જ હોય છે. આજકાલ બહુ બધી ફેમિલીઝ છે કે જે વુમન્સને પોતાના કામ માટે સપોર્ટ પણ કરે છે, અને હસબન્ડ્સ પણ ખૂબ સપોર્ટિવ હોય છે, કે જેના લીધે હવે વુમન્સ વધારે વર્કિંગ થઈ રહી છે. આ આવે છે આફ્ટર મેરેજનું ચેલેન્જ. હવે મેરેજ પછી એક એક્સપેક્ટેશન હોય છે કે ભલે છોકરી કામ કરે, પણ ઘરનું બધું કામ પણ એને જ કરવાનું છે, અને બહારનું બધું કામ પણ એને જ કરવાનું છે. ઇફ એને જોબ કરવી છે તો પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એવી જ હોય છે કે ભાઈ તમારે ઘરનું બી કરવું પડશે, તમને શોખ છે, તમારે કરવું છે, તમે બહાર જઈને 100% કામ કરો, પણ તમારે ઘરની પણ જવાબદારી નિભાવવી પડશે. અને આ હું માનું છું કે ક્યાંક આ વસ્તુ રાઈટ પણ છે, કે જો ફિમેલ્સ આ વસ્તુ નહીં કરશે તો પછી ઘર, સોસાયટી, જે સોશિયલ લાઈફ છે એ પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થશે. સો આ એક હજી અમારી માટે ચેલેન્જ હોય છે કે તમારે આ પણ બેલેન્સ કરવું પડે છે અને આ પણ બેલેન્સ કરવું છે. અહીંયા હું એક વસ્તુ એવી પણ માનું છું કે હસબન્ડ્સનો ખૂબ જ આમાં ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે, કે તમે હસબન્ડ્સ જો ક્યાંક ને ક્યાંક ફિમેલને પોતાના કામ માટે સપોર્ટ કરે તો ફિમેલ્સની લાઈફ ખૂબ જ ઇઝી થઈ જતી હોય છે. ફોર એક્ઝામ્પલ, મેઇન પ્રોબ્લેમ્સ હોય છે કે હાઉસ હોલ્ડના વર્ક કરવા કે કુકિંગનું વર્ક કરવું. તો જો હસબન્ડ એટલા સપોર્ટિવ હોય કે ક્યાંક ને ક્યાંક મેડ રાખવામાં ઘરે સપોર્ટ કરે, તો એ કામ ફિમેલ માટે પણ ખૂબ ઇઝી થઈ જાય છે, અને ઘરે પણ બધા એનાથી ખુશ રહી શકે છે. તો આ એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની વાત છે કે જેનાથી ફિમેલ આનાથી ઓવરકમ કરી શકે છે. પછી ચેલેન્જ આવે છે કે જ્યારે ફિમેલ પ્રેગ્નન્ટ હોય છે ત્યારે પણ એની લાઈફમાં એક ગેપ આવી જાય છે, કે ડિલિવરી પછીનો જે 4 months, 5 months કે 6 monthsનો ગેપ હોય. ઘણી બધી ઓર્ગેનાઇઝેશન આવી લીવ આપે છે, ઘણી બધી ઓર્ગેનાઇઝેશન આવી લીવ નથી આપતી, અને જ્યારે આવી લીવ નથી મળતી તો એક ફિમેલને કમબેક કરવામાં, ભલે ગમે એટલી પેશનેટ હોય, ઇટ બિકમ્સ વેરી વેરી ડિફિકલ્ટ ટુ લીવ યોર બેબી એટ હોમ એન્ડ કમ ટુ વર્ક. વાય? બિકોઝ બેબી ફીડિંગ પર હજી હોય છે, અને હર થોડાક ટાઈમે બેબીને એની મમ્મીની જરૂરત હોય છે. તો જ્યારે આ બ્રેક પડે છે પછી ફિમેલ માટે બહુ મોટી ચેલેન્જ હોય છે કે એના વર્ક પ્લેસ પર પાછું આવવું.
કેમ કે પહેલાં તો ફિમેલ એકલી હતી, તમે ગમે ત્યાં જાઓ, તમે પહોંચી શકો તમારા કામ પર, તમે ઘરનું કામ બી કરીને પહોંચી શકો. બટ નાઉ યુ હેવ ટુ બી ડિપેન્ડન્ટ કે તમારા બચ્ચાનું ત્યારે કેરટેકર કોણ હશે, તમારા બચ્ચાનું ધ્યાન ક્યાં રાખશે, તમારા બચ્ચાને તમે ક્યાં કોની પાસે મૂકીને તમે કામ પર આવી શકશો. બિકોઝ એવરી વર્ક પ્લેસ વિલ નોટ અલાવ કે તમે તમારા બચ્ચાને તમે સાથે લઈને જાઓ. તો હરેક સ્ટેજ પર ફિમેલને ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે. અને જ્યારે એક ફેમિલી સારો સપોર્ટ કરે છે, એક હસબન્ડ સારો સપોર્ટ કરે છે, તો અમારા જેવા ફિમેલ્સ છે એ સક્સેસફુલ એટલે જ પહોંચી શકે છે, કારણ કે અમને અમારા હસબન્ડ્સનો અને ફેમિલીનો ખૂબ સારો સપોર્ટ મળે છે. મેમ, મારા મનમાં તમારી આ વાત ઉપરથી ફરી એકવાર ક્વેશ્ચન ઊભો થયો કે કોઈ પણ ફિમેલ હોય, એઝ અ વર્કિંગ વુમન છે કે બિઝનેસ વુમન છે અને પોતાના ચાઇલ્ડની કેર કરે છે, અને જે વુમન ખાલી માત્ર ઘરે રહે છે અને પોતાના ચાઇલ્ડની કેર કરે છે, તો બંનેની પરવરિશમાં કંઈ ફરક પડે છે? એ ડિપેન્ડ કરે છે વુમન ઉપર. આની વાત જો હું તમને કરું તો વુમન ખુશ હોવી જરૂરી છે, ચાહે એ ઘરે હોય કે એ પોતાની વર્ક પ્લેસ પર હોય. આ માત્ર ને માત્ર એક ફિમેલનું ડિસિઝન હોવું જોઈએ કે એને હાઉસવાઈફ બનીને રહેવું છે કે એને વર્કિંગ વુમન બનીને રહેવું છે. હા, એઝ અ વર્કિંગ વુમન અમને બહુ ચેલેન્જીસ આવે છે જ્યારે અમે અમારા બેબીને સાથે લઈને ક્લિનિક પર આવીએ છીએ. આજે મારી છોકરી પર 9 મહિનાની છે અને 1.5 મહિનાની હતી ત્યારથી મારી સાથે ક્લિનિક પર આવે છે. અને લોકો મને એવું પણ કહે છે કે તું પોતાના કરિયર માટે તું તારી છોકરીને રોજ આટલું બધું ક્લિનિક પર લઈને જાય છે, તું આટલું દૂર રોજ એને તારી સાથે 10-10 કલાક ક્લિનિક પર રાખે છે. બટ ધેન ઇટ બીકમ્સ, ઇફ યુ આર હેપી, રાઈટ, ધેન યુ કેન રેઝ યોર કિડ્સ બેસ્ટ. તમે ખુશ છો તો તમે તમારા બચ્ચાને, ચાહે તમે ઘરે રહ્યો છો કે તમે તમારા વર્ક પ્લેસ પર રહ્યો છો, જો તમારી ચોઇસ છે તો તમે એને 100% બેસ્ટ તમે પરવરિશ એને આપી જ શકો છો. મેમ, અત્યારે તમારા ક્લિનિકમાં 30+ ડૉક્ટરની ટીમ છે, તો આ ટીમ તમે કઈ રીતના બિલ્ટઅપ કરી? અમારી 4 બ્રાન્ચીસ છે અને 4 બ્રાન્ચીસમાં અમારી 30+ હું પ્રાઉડલી કહી શકું કે વુમન એન્ટરપ્રિનર્સની ટીમ છે. વાય? બિકોઝ આઈ ઓલવેઝ વોન્ટેડ કે દરેક વુમન જે મારે ત્યાં આવે છે એને હું ક્યાંક ને ક્યાંક એમ્પાવર કરું. અને પ્રાઉડલી હું એ પણ કહી શકું કે અમારે ત્યાં જેટલા પણ ફિમેલ જોબ કરે છે તે ક્યાંક ને ક્યાંક પોતાના હાઉસહોલ્ડની રિસ્પોન્સિબિલિટી લે છે અને પોતાના ઘર ચલાવવામાં ક્યાંક ને ક્યાંક મદદ કરે છે. સો વી હેવ ધ હોલ ફિમેલ ટીમ, અને કહે ને કે ફિમેલ ઘણું બધું બેલેન્સ કરીને ચાલી શકે છે. તો અમારી માટે એ બહુ પોઝિટિવ વસ્તુ છે કે ફિમેલમાં માઇન્ડ પાવર પણ બહુ જ સારો હોય છે અને ઘણું બધું સાથે એ બેલેન્સ પણ કરીને ચાલી શકે છે. તમે ઘણા બધા સોશિયલ વર્ક પણ કરો છો મેમ, તો સોશિયલ વર્ક અને બિઝનેસ બંને મેનેજ કઈ રીતના કરો છો? ફર્સ્ટ ઓફ ઓલ આઈ બિલીવ કે સોસાયટીએ જે આપણને આપ્યું છે, આપણે ભણેલા ગણેલા ભણીને આપણે સોસાયટીને એ વસ્તુ પાછી આપવી જરૂરી છે. એટલે જ અમે લોકો દર મહિને 2 થી 3 વાર, ચાહે અનાથાશ્રમ હોય, વૃદ્ધાશ્રમમાં જઈએ છીએ, જે લોકો માનસિક રોગથી પીડાતા હોય ત્યાં અમે લોકો જઈએ છીએ, અને ત્યાં જઈને અમે એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. અમે કસરતો કરાવીએ છીએ, અમે રમત ગમત એ લોકો સાથે રમીએ છીએ, અને આ બધી વસ્તુથી એ લોકો ખૂબ જ ખુશ થાય છે. પૈસા આપવા માટે તો ઘણા બધા લોકો ડોનેટ પણ કરે છે, જે પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પણ જ્યારે અમે લોકો પાસે જઈએ છીએ, એ લોકો એમ કહે છે કે બેટા તમે અમારી પાસે આવીને જ્યારે બેસો છો, અમારી સાથે વાતો કરો છો, તો એ વસ્તુ અમને ખૂબ જ ગમે છે. અને હું પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ માનું છું કે એ લોકોના આશીર્વાદ, એ લોકોના બ્લેસિંગ્સના લીધે જ અમે આટલું બધું સારું આગળ વધી શકીએ છીએ. રાઈટ છે તમારા વિચારો કે સોસાયટીમાંથી જે મળ્યું છે એ પાછું આપવું છે, અને ખાસ કરીને તમે જે આ વાત કરી કે વૃદ્ધાશ્રમ, એના બ્લેસિંગ્સ હકીકતમાં બહુ પાવરફુલ હોય, જે દરેક વ્યક્તિને આગળ વધવામાં ખૂબ હેલ્પફુલ થઈ શકે. એ વાતને હું પોતે પર્સનલી ફીલ કરું છું. મેમ, તમારા ક્લિનિકનું નામ સહયોગ છે, તો સહયોગ નામ તમે કેમ રાખ્યું? સહયોગ અમને એક એવો વર્ડ જોતો હતો કે ફિઝિયોથેરાપી મતલબ સાથ આપવું, સપોર્ટ કરવું, અને અમને એક એવો વર્ડ જોતો હતો કે જે ઇઝીલી લોકો એને પ્રોનાઉન્સ પણ કરી શકે અને એને ક્વિકલી એ રિલેટ કરી શકે ફિઝિયોથેરાપી સાથે. સહયોગ એટલે સાથ આપવો, અને અમારું સહયોગ જે છે એ લોકોને હેલ્થ માટે, સારી લાઈફ માટે, હેલ્ધી રહેવા માટે હંમેશા સાથ અને સહકાર આપતું આવ્યું છે. એટલે મેં સહયોગ નામ ચૂઝ કર્યું હતું. તમે મેમ કઈ રીતના જોવો છો વેલનેસને, બોડી ઉપર કે માઇન્ડ ઉપર? વેલનેસ માટે બેવ જરૂરી છે, તમારું માઇન્ડ પણ અને તમારું બોડી પણ. જ્યારે હું તમને હેલ્થની એક ડેફિનેશન કહું તો હેલ્થ એટલે કે શું, રાઈટ? જ્યારે તમારું માઇન્ડ પણ એટલું ફિટ હોય, જ્યારે તમે ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી આ ત્રણેય જગ્યાએ ત્યારે તમે ફિટ હોવ છો, એ જ હેલ્થની સાચી ડેફિનેશન છે. એટલે વેલનેસ માટે તમારું માઇન્ડ પણ હોવું વધારે જરૂરી છે, ફિઝિકલી પણ તમારે ફિટ હોવું જરૂરી છે. 5 વર્ષ પછીનું શું વિઝન છે તમારું મેમ, સહયોગને લઈને અને પોતાની ટીમને લઈને?
સહયોગને લઈને મારું વિઝન છે કે પેન ઇન્ડિયા અમારી બ્રાન્ચીસ હોય. સાથે જ મારી એવી ઈચ્છા છે કે અમારી 500થી પણ વધારે ફિમેલ્સની અમારી ટીમ હોય. અને સૌથી મહત્ત્વનું મારું વિઝન છે કે હું ફિટ ઇન્ડિયા મિશનને સાથે લઈને ચાલું છું, જેના અંતર્ગત અમે દર મહિને 5 થી 6 એવા સેશન્સ કરીએ છીએ કે જ્યાં સોસાયટીમાં, સ્કૂલ્સમાં, કોલેજીસમાં જઈને અમે ફિટનેસ માટે, હેલ્થ માટે સાચું શું, ખોટું શું, આના વિશે અમે ફ્રી સેશન્સ લઈએ છીએ. સો સૌથી મારું મહત્ત્વનું મિશન એ છે કે હું ફિટ ઇન્ડિયા અંતર્ગત ઘણા બધા એવા લોકો છે કે જે ખોટી માહિતી વિશે પાછળ જઈ અને પોતાની લાઈફ ક્યાંક ને ક્યાંક ખરાબ કરે છે, એ લોકોને હું હેલ્થ વિશે સાચી માહિતી આપું અને 100 લોકોમાંથી હું કદાચ 2 લોકોની પણ લાઈફ મારા ફ્રી અવેરનેસ સેશનથી હું ટ્રાન્સફોર્મ કરી શકું. એ જ મારું બેસ્ટ મિશન છે. તમે ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની જર્નીની શરૂઆત કઈ રીતના કરી હતી? મેં જ્યારે 12th પાસ કર્યું ત્યારે હું નોકરી પણ કરતી હતી મારા 12th સ્ટેન્ડર્ડની સાથે, કારણ કે મારી ફિનાન્શિયલ કન્ડિશન એટલી બધી સારી નહોતી. તો જોબની સાથે સાથે મેં મારું 12th સાયન્સ પૂરું કર્યું હતું, જેના કારણે મારા માર્ક્સ ખૂબ જ ઓછા આવ્યા હતા. ત્યારે મારી પાસે બહુ નોલેજ નહોતું કે MBBS કરવું, હોમિયોપેથિક કરવું કે ફિઝિયોથેરાપી કરવું. અને મારી આસપાસ એવું નોલેજવાળું પર્સન હતું નહીં. ત્યારે જ હું મળી હતી મારા હસબન્ડને ફોર ધ ફર્સ્ટ ટાઈમ, અને એમણે મને ગાઈડ કર્યું હતું કે ફિઝિયોથેરાપી એક કરિયર તરીકે સારું છે ને આપણે એને અપ્રોચ કરી શકાય. અને એના પછી મેં ફિઝિયોથેરાપી કરિયરને ચૂઝ કર્યું હતું. સાચું કહું તો મને ખબર જ નહોતી ફર્સ્ટ યરમાં, જ્યારે કોલેજમાં ઇન્ટ્રોડક્શનમાં બધા પૂછતા હતા કે તમે કેમ ફિઝિયોથેરાપી સિલેક્ટ કરી, એન્ડ આઈ વોઝ ઓનલી ધ 1% કે જે કમ્પ્લીટલી બ્લેન્ક હતું. બિકોઝ મારી પાસ્ટ લાઈફ જે હતી એમાં ફાઇનાન્શિયલ ઇશ્યુઝના લીધે કામ, જોબ, ઘર ચલાવવાની પણ ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ હતી, જેના લીધે હું એટલું બધું ફોકસ નહોતી કરી શકતી. સો ફ્રોમ ધ ફર્સ્ટ યર ઓફ ફિઝિયોથેરાપી ત્યારે ખ્યાલ આવ્યો ફિઝિયોથેરાપી શું છે, એમાં શું કરવું જોઈએ, લોકોની લાઈફ કેવી રીતના ટ્રાન્સફોર્મ થાય છે. એન્ડ આફ્ટર કમ્પ્લીટિંગ માય કોર્સ મારી પાસે 2 ચોઇસ હતી કે ચાહે હું પોતાનું ક્લિનિક સ્ટાર્ટઅપ કરું અને ચાહે હું જોબ કરું. પણ જે લાઈફથી હું પાસ થઈ હતી, મારી પાસે એક એવું ઓપ્શન હતું કે મારે લાઈફમાં સક્સેસફુલ થવું ખૂબ જ જરૂરી છે, મારે એક લેવલ પર પહોંચવું ખૂબ જ જરૂરી છે. અને એક બહુ પેશન હતો મારી અંદર કે એક ફિમેલ, એક છોકરી ભણી ગણીને કયા લેવલ પર પહોંચી શકે અને શું કરી શકે, આ મારે સોસાયટીને 100% બતાવવું જ હતું. કારણ કે અમુક પાસ્ટ એક્સપિરિયન્સીસ એવા હતા કે જ્યાં મેં એવું સાંભળ્યું હતું કે છોકરીને ભણાવીને તમે શું કરશો. જ્યારે અમારા ફિનાન્શિયલ ક્રાઇસિસ હતા ત્યારે મેં ઘણી બધી જગ્યાએ આવું સાંભળ્યું હતું કે તમે છોકરીને ભણાવીને તમે શું કરશો. તો એક એ પ્રૂફ કરવું હતું મારે, એટલે મેં જોબ નહીં પ્રિફર કરી. જેમ મારી ઇન્ટર્નશિપ ફિનિશ થઈ એમ મેં પોતાનું એક નાનું એવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું. મારો ફર્સ્ટ ક્લિનિક એકદમ ભોયરામાં હતું અંદર, જ્યાં બાથરૂમની પણ ફેસિલિટીઝ નહોતી, અને ઇટ વોઝ જસ્ટ અ 2 to 3 બેડનું સેટઅપ હતું, જેમાં માસી પણ હું જ હતી, સવારે ઝાડુ પોતું પણ હું જ કરતી હતી, રિસેપ્શનિસ્ટ પણ હું જ હતી, પેશન્ટના નામ પણ હું જ લખતી હતી, ફોન પણ હું જ કરતી હતી, અને ડૉક્ટર પણ હું જ હતી કે હું એક્સરસાઇઝ પણ હું પોતે જ કરાવતી હતી. સો એ સ્ટ્રગલના દિવસો હતા કે જ્યારે મારો દિવસ સવારે 5 વાગે શરૂ થતો અને રાતના 10 વાગ્યા સુધી હોમ વિઝિટ્સ હોય કે ક્લિનિક હોય, એવી રીતના મેં મારી જર્નીની શરૂઆત કરી હતી. અને કહે છે ને કે જ્યારે તમે મહેનત કરો છો અને તમે એક વિઝનની પાછળ તમે તમારું 100% આપો છો, ત્યારે તમને ક્યાંક ને ક્યાંક સક્સેસ પણ મળે જ છે. સો ધીમે અમારા પેશન્ટ વધતા ગયા, અમારા રિઝલ્ટ્સથી પેશન્ટને એટલી સેટિસ્ફેક્શન હતા, એ લોકો ખુશ હતા કે એ લોકોને બેસ્ટ સર્વિસીસ અમે આપતા હતા. અને જ્યારે ક્લિનિક ઓપન કર્યું તો ખાલી ક્લિનિક હતું, તો તમને ખબર છે ને ખાલી ક્લિનિક હોય એટલે તમને એમ થાય કે હા આપણે આને ક્યારે ભરશું, કેમ ભરશું. સો કન્ટિન્યુ મેં આ સહયોગને આ લેવલ પર પહોંચાડવા માટે ખૂબ જ મહેનત કરી છે. અમારા કોઈ સન્ડેઝ નહોતા, અમારા કોઈ હોલિડેઝ નહોતા, કોઈ દિવાળી વેકેશન્સ નહોતા. બસ મને મારો ગોલ પૂરો કરવો હતો કે મારે સહયોગને એક ઉપરના લેવલ પર લઈ જવાનું છે. સાથે જેમ જેમ મારી ટીમ મોટી થતી ગઈ, અને હું તમને કહું બ્રાન્ચનો મારો ફર્સ્ટ પ્લાન નહોતો, મારા ક્લાયન્ટે ડિમાન્ડ કરી, મારા પેશન્ટ લોકોએ ડિમાન્ડ કરી. જ્યારે અમારી એક બ્રાન્ચ ફૂલ થવા લાગી ત્યારે મારા પેશન્ટ લોકોએ ડિમાન્ડ કરી કે મેમ તમે આ એરિયામાં બ્રાન્ચ કરો, તમારી સર્વિસીસ ખૂબ જ સારી છે. એનાથી મને મોટિવેશન મળ્યું કે ના હવે અમે સેકન્ડ બ્રાન્ચ એક્સપાન્ડ કરીએ. અને આઈ વિલ બી વેરી થેન્કફુલ કે જે મારા 4 પાર્ટનર્સ છે અત્યારે, જે લોકોનો પણ ખૂબ જ મોટો સપોર્ટ રહ્યો છે સહયોગને બિલ્ડઅપ કરવામાં. પાર્ટનર્સ સાથે અમે લોકોએ ધીમે ધીમે બ્રાન્ચને એક્સપાન્ડ કરી.
હિંમત કરી, કેમ કે ઇઝી નથી હોતું ને એક નવી બ્રાન્ચ કરવીને 4 બ્રાન્ચીસ જ્યારે ચલાવવાની વાત આવે છે તો ઇટ ઇઝ વેરી વેરી ટફ, ઇટ ઇઝ વેરી વેરી ચેલેન્જિંગ ઓલ્સો. સો ખૂબ ખરાબ દિવસો પણ જોયા છે, સારા દિવસો પણ જોયા છે, બટ એક જ વસ્તુ હતી કે સહયોગને એક યુએસપી બનાવી છે કે બધાથી અલગ. તો સહયોગમાં બધાથી અલગ શું છે કે અમે એક જ ક્લિનિકમાં તમને ડાયટ પ્લાન પણ આપીએ છીએ, તમારું એરોબિક ઝુમ્બા યોગા પણ તમને અમે કરાવીએ છીએ, પ્રેગ્નન્સી હોય તો અમે તમને એ પણ કરાવીએ છીએ, પીડિયાટ્રિક હોય તો અમે તમને એ પણ કરાવીએ છીએ, તમને કોઈ દુખાવા હોય તો અમે એ પણ સોલ્વ કરીએ છીએ. તો તમે આવો એટલે તમને વન સ્ટોપ સોલ્યુશન મળે તમારી બધી જ હેલ્થ પ્રોબ્લેમ્સ માટે, પ્લસ 1-to-1 સર્વિસીસ તમને મળે કે તમને એક ફિઝિયો છે તો એક પેશન્ટને પ્રોપરલી ટાઈમ આપીને ટ્રીટ કરાવે. બીજું, ફિઝિયોથેરાપીમાં બહુ અમુક મોનોટોનસ પણ ટ્રીટમેન્ટ હોય તો અમે પેશન્ટને એક ફેમિલી એટમોસ્ફિયર આપીએ છીએ, એક એન્વાયરમેન્ટ, એક ફેમિલી એટમોસ્ફિયર, કેમ કે ક્યાંક ને ક્યાંક જે પેશન્ટના દુઃખ દર્દ હોય છે ને ક્યારેક કોઈ સાંભળવા માટે નથી હોતું. અમારા જે ફિઝિયોસ છે ટ્રીટમેન્ટ તો આપે જ છે પણ એ વાતચીત પણ એમની સાથે એટલી કરે છે, એમના દુઃખ દર્દ પણ સાંભળે છે, કેમ કે ફિઝિયોમાં પેશન્ટ ક્યારે આવે, બહુ વર્ષોના દુખાવા પછી, બહુ ટાઈમ હેરાન થયા પછી ફિઝિયોમાં આવે. તો અમારે ત્યાં ખૂબ જ એક ફેમિલી એટમોસ્ફિયર હોય છે. પેશન્ટને બી બધા બા, દાદા, આંટી એવી રીતના ક્યારેક બધા સાથે નાસ્તો કરે છે, બધા સાથે ફેસ્ટિવલ્સ પણ અમે બધા સાથે મનાવીએ છીએ, આઉટિંગ્સ પણ અમે બધા સાથે કરીએ છીએ. તો સહયોગમાં પેશન્ટ આવે છે પેશન્ટ બનીને પણ એ જાય છે એક પરિવાર બનીને. તમે એક જ સવાલમાં આખી જર્ની કહી દીધી. વર્ક લાઈફ બેલેન્સથી માંડીને સ્ટાર્ટિંગની સ્ટ્રગલથી માંડીને સક્સેસ સ્ટોરી સુધીની આખી વાર્તા આપણે એક જ જવાબમાં આવી ગઈ. આ જર્ની જેટલી સિમ્પલ સાંભળવામાં લાગે છે એટલી એકચ્યુઅલી હોતી નથી. દરેક ફિમેલ માટે એક એક્સ્ટ્રા સ્ટ્રગલ ક્યાંક ને ક્યાંક રહેલી હોય છે કે જ્યારે એક મેલ ડોમિનન્ટ સોસાયટીમાં તમે પોતાનું નામ બનાવવાની કોશિશ કરતા હોવ છો ત્યારે તમે ઘણા બધા બેકડ્રોપ પણ તમારે ફેસ કરવા પડતા હોય છે. ક્યારેક તમારું નામ પણ ઘણું બધું કંઈક ને કંઈક રીતના ખરાબ થતું હોય છે કે ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક તમને પુશ કરવાની પણ કોશિશ કરે છે, પણ એક જ વસ્તુ કે નહીં, આગળ જઈને મારું નામ બનશે અને મારું કામ બોલશે, મારું કામ બોલશે. બસ આ એક જ ધ્યેયને જો તમે સાથે લઈને ચાલો કે એક દિવસ તો મારું કામ બોલશે જ. અને આજે હું બહુ પ્રાઉડલી કહી શકું છું કે છેલ્લા 9 વર્ષના સહયોગને મેં એક એવી બ્રાન્ડ બનાવી છે કે આજે આખા સુરતમાં સહયોગ એક ફિટનેસમાં, ફિઝિયોમાં એક જાણીતું નામ થઈ ગયું છે. અને મારી મહેનત કે એના લીધે આજે હું તમારી સમક્ષ પણ એના જ લીધે બેઠી છું કે ક્યાંક ને ક્યાંક મેં મારું વર્ક ખૂબ જ હાર્ડવર્કથી અને ખૂબ જ ડેડિકેશન સાથે કરેલું છે. અને ફર્સ્ટ પોલિસી કે અમે પેશન્ટ સાથે એથિકલ પ્રેક્ટિસ કરીએ છીએ. ક્યારે પણ એવું નથી કે પૈસા લઈ આપણે ટ્રીટમેન્ટ બરાબર ના આપીએ, આપણે ધ્યાન બરાબર ના આપીએ, કે ભલે અમારી પાસે વર્ષ માટે આવો કે 2 વર્ષ માટે આવો, તમને સેમ સર્વિસ મળશે, એવી જ સર્વિસ મળશે કે 1-to-1 અમે તમને 100% આપીને તમને ખુશ કરીને મોકલશું. અને જ્યારે ફિઝિયોસ પણ હું મારે ત્યાં અપોઇન્ટ કરું છું, ફર્સ્ટ રૂલ એમને એમ જ કહું છું કે નોલેજ હું તમને આપીશ, શીખવાડીશ હું તમને બધું જ, પણ તમારે પેશન્ટને 100% તમારા માઇન્ડમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે પેશન્ટ 100% અહીંયાથી સારું થઈને જ જવું જોઈએ. ખરેખર સર્વિસ ઇન્ડસ્ટ્રીની અંદર એથિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય અને એથિક્સ પ્રમાણે ચાલતા હોય એટલે ગ્રોથ બાય પ્રોડક્ટ તમને મળવાનો જ છે. ઇટ ઇઝ સ્લો બટ ઇટ ઇઝ 100% ગેરંટી, કન્સિસ્ટન્સી. અને બીજી વસ્તુ કે અમે લોકો કોઈ દિવસ મોનિટરી વસ્તુ નથી જોતા કે પૈસા આમાંથી કેટલા આવશે, પૈસા કેટલા કમાશું. મેં 100% ગ્રોથ પર ફોકસ કર્યો છે કે બ્રાન્ચીસ કેવી રીતના વધારું, ટીમ કેવી રીતના મોટી કરું, બેસ્ટ સર્વિસીસ કેવી રીતના આપું, મારે ત્યાંથી એક પર્સન આવે એ 100% ખુશ થઈને કેવી રીતના જાય, હંમેશા મારું એ જ ધ્યાન રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક મની એનું બાય પ્રોડક્ટ થઈને મને મળ્યું છે. કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી ફોર યુ. 100% યસ. દરેક લોકોની લાઈફમાં કંઈક ઇન્સ્પિરેશન હોય છે. તમને શું એવું મોટિવેશન મળ્યું કે જેના લીધે તમે સક્સેસફુલ થઈ શક્યા? મારી મોટિવેશન મારી મમ્મી છે. મારી મમ્મીને મેં બચપનથી જ એકલા મને મોટી કરતા જોઈ છે. આ સોસાયટીના સ્ટ્રગલ, એક ફિમેલને એકલા રહેવું, એકલા કઈ રીતના બાળકને મોટું કરવું, અને એક ફિમેલ માટે કેટલા બધા સ્ટ્રગલ હોય છે કમાવાથી લઈને, સોસાયટી સાથે એડજસ્ટ કરવાથી લઈને. તો આ મારું એક ઇન્સ્પિરેશન હતું કે હું મારી મમ્મીને બેસ્ટ લાઈફ કેવી રીતના હું આપી શકું. જે લોકોએ એને તાણા માર્યા છે કે તું તારી છોકરીને શું કામ ભણાવે છે, તું એને આટલું બધું નહીં ભણાવ, આ રોંગ પ્રૂવ કરવાનું પણ મારું એક ઇન્સ્પિરેશન હતું. અને મારી મમ્મીએ જેટલું મારા માટે કર્યું છે
એનાથી ઘણું વધારે મારે એને કરીને આપવું હતું. અને મારી મમ્મીને પણ હંમેશા એટલી જ રિસ્પેક્ટ સોસાયટીમાં મળતી રહે કે જ્યારે એક મેલ તમારી સાથે તમારી ફેમિલીમાં હોય અને તમને જે લેવલ ઓફ રિસ્પેક્ટ મળે છે એવી જ રિસ્પેક્ટ એકલા ફિમેલને પણ મળે. આ મારું એક મોટિવેશન હતું કે મારી મમ્મી એક વટથી, એક સારા રિસ્પેક્ટથી જીવી શકે. અને અત્યારની સૌથી મોટિવેશનલ વાત મારી માટે કહું કે મારી મમ્મી વટથી સોસાયટીમાં એવું નથી કહેતી કે મારી દીકરીએ દીકરો બનીને બતાવ્યું. મારી મમ્મી હજી પણ એવું જ કહે છે કે મારી દીકરીએ દીકરી બનીને બતાવ્યું. મેમ, ખૂબ જ મજા આવી. અમે તમને ઇન્વાઇટ કર્યા એઝ અ ગેસ્ટ તરીકે અને તમે તમારો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ સો મચ, તમે ઇન્વાઇટ કર્યા એની માટે. તમે આપણા દર્શક મિત્રોને કોઈ અંતિમ સંદેશો કે કોઈ મેસેજ પાસ કરવા માંગતા હોય તો? આ પોડકાસ્ટમાં તમને ઘણી બધી ટિપ્સ તો તમને મળી જ છે, પણ વોઇસ ઓફ વિઝન એક્સ ને ફોલો કરો એ મારી અંતિમ તમને ટિપ છે. બીકોઝ આ ચેનલમાં તમને આવા ઘણા બધા સક્સેસફુલ લોકો કે જેણે પોતાની જર્ની ખૂબ સ્ટ્રગલ સાથે પૂરી કરી છે, એ લોકોના એક્સપિરિયન્સ તમને ડિરેક્ટલી આમાં જાણવા મળશે. સાથે જ તમને આવી હેલ્થ ટિપ્સ એન્ડ ટ્રિક્સ કે જે તમે તમારી લાઈફમાં ફોલો કરી શકો છો, આવું પણ તમને ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ આ ચેનલમાં જાણવા મળશે. તો હમણાં જ લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ડૉક્ટર આફરીન જસાણી સાથેની વાતોથી આપને ઘણું બધું આજે શીખવા મળ્યું. એની સફળતા પાછળ એની મહેનત અને એનો દ્રઢ આત્મવિશ્વાસ છે અને એનો દૃષ્ટિકોણ દુનિયા કરતાં થોડોક અલગ છે. એમ દરેક સ્ત્રી પોતાનો પથ બનાવે એવી અમારી પણ તમને શુભેચ્છા છે. સાથે આપણે એમ કહી શકીએ કે ફિઝિયોથેરાપી એ માત્ર એક પ્રોફેશન નહીં, એક સેવા છે જે ડૉક્ટર આફરીનના મિશન ઉપરથી આપને દેખાય છે. તો આભાર ડૉક્ટર આફરીન, તમારો પણ અને અમારા લાખો ચાહકોનો પણ.